નમસ્કાર દર્શક મિત્રો, શિવ મહિમા એપિસોડમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે શિવ મંદિરો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી રહ્યા છે. ત્યારે આપણે આ શિવ મંદિરો પાછળના ઇતિહાસ અને લોકવાયકા તરફ એક નજર કરીશું. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીના તટને અડીને ડીસા બનાસ નદીના પુલ નજીક મહાદેવિયા નામનું ગામ આવેલું છે. અહીં વિશાળ મોટું શિવ મંદિર આવેલું છે. કહેવાય છે કે આ ગામનું નામ મહાદેવના મંદિર ઉપરથી મહાદેવિયા ગામ એવું નામ પડેલું છે. લોકવાયકા મુજબ આ મંદિર 400 વર્ષ પુરાણું હોવાનું માનવામાં આવે છે. અહીં વર્ષો પહેલાં ભગવાન ભોળાનાથનો એવો ચમત્કાર થયેલો કે મંદિરમાં પિંપળનું એક પાન મૂકવામાં આવેલું, જે પિંપળનું પાન સોનાનું બની ગયું હતું અને ત્યારથી આ મંદિરનું નામ સોનેશ્વર મહાદેવ રાખવામાં આવેલું. ચમત્કારિયા મંદિર નદી તટ કિનારે રમણીય વાતાવરણ વચ્ચે શોભી રહ્યું છે. અહીં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી શ્રાવણ માસ દરમિયાન હજારોની સંખ્યામાં શિવભક્તો શિવજીના દર્શનાર્થે આવે છે. મહાશિવરાત્રિના પવિત્ર પાવન દિવસે અહીં ભવ્ય મેળો પણ ભરાય છે. આ વિસ્તારમાં પર્યટક સ્થળ તરીકે જાણીતા આ મંદિરે આજુબાજુની શાળાઓમાંથી શિક્ષકો પોતાના બાળકોને પિકનિક તરીકે પણ લઈને આવતા હોય છે. 400 વર્ષ પુરાણું ચમત્કારિયા મંદિર ડીસા વિસ્તારની શોભામાં અતિ સુંદર વધારો કરી રહ્યું છે અને લોકોની પણ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે.